હળવા ગરમ પાણી સાથે 15 દિવસ આ પી લ્યો. પગમાં આવશે ઘોડા જેવી તાકાત. નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ઉંમર વધે એમ પગમાં નબળાઈ આવી, પગ લડખડાવા, ઘૂંટણમાં દુખાવો થવો, ચાલવામાં કે સીડી ચડવામાં તકલીફ પડવી, આ બધી સમસ્યાઓ ખૂબ સામાન્ય બની જાય છે. ઘણા વડીલોને મેં જોયા છે જેઓ કહે છે કે હવે પગમાં જોર નથી રહ્યું, પગ ધ્રુજે છે, થોડું ચાલીએ તો પણ થાકી જવાય છે અને આના કારણે તેમનું રોજિંદુ જીવન મુશ્કેલ બની જાય છે અને તેમને બીજા પર નિર્ભર રહેવું પડે છે. મિત્રો, શું તમે પણ આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છો? શું તમારા વડીલોને પણ પગની નબળાઈ કે ઘૂંટણના દુખાવાની ફરિયાદ છે? શું તમે ઈચ્છો છો કે તમારા પગ ઢીલા ન પડે, લડખડાય નહીં અને ઘોડા જેવી તાકાત સાથે તમે ફરી દોડી શકો? તો આજનો આ વિડીયો તમારા માટે જ છે. મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી અને આમાં બતાવેલા આયુર્વેદિક ઉપચારોને અપનાવ્યા પછી ફક્ત થોડા જ દિવસમાં જ તમે તમારા પગમાં ચમત્કારિક તાકાતનો અનુભવ કરી શકશો. આજે હું તમને કોઈ મોંઘી દવા કે ઓપરેશનની વાત નથી કરવાની. હું તમને આપણા ભારતીય રસોડામાં સહેલાઈથી મળતી કુદરતી અને આયુર્વેદિક એવી 5 અદ્ભુત વસ્તુઓ વિશે જણાવીશ જેને સુપરફૂડ કહી શકાય. આ વસ્તુઓ તમારા પગ, ઘૂંટણ, હાડકાં અને સ્નાયુઓને અંદરથી મજબૂત બનાવશે અને આની સાથે હું તમને 2 સરળ વ્યાયામ પણ બતાવીશ જે પગની તાકાત વધારવામાં અને ઘૂંટણના દુખાવામાં રાહત આપવામાં મદદ કરશે. આ વિડીયોમાં હું તમને ફક્ત ઉપાયો જ નહીં પણ તેનાથી આગળ વધીને શા માટે પગ નબળા પડે છે અને તેને કાયમ માટે મજબૂત કરવા માટે શું શું કરવું જોઈએ તે સમજાવીશ. આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું, પણ એ પણ સમજાવીશ કે પગ શા માટે નબળા પડે છે અને ઘૂંટણનો દુખાવો શા માટે થાય છે. મૂળભૂત કારણો. વૃદ્ધ લોકોના પગને મજબૂત બનાવવા માટે 5 અદ્ભુત આહાર કયા છે, ગુણધર્મો, ઉપયોગ અને માત્રા સહિત. આહારને કેવી રીતે તૈયાર કરવો અને હળવા ગરમ પાણી સાથે તેને કેવી રીતે લેવો. ખાસ ટિપ્સ. પગ અને ઘૂંટણની તાકાત માટે 2 સરળ અને અસરકારક વ્યાયામ. આ ઉપાયોના જાદુઈ ફાયદા શું છે અને કેમિકલવાળી દવાઓથી કઈ રીતે અલગ અને વધુ સારા. આ ઉપાયો કરતી વખતે શું શું સાવચેતી રાખવી જોઈએ. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ પગને ઘોડા જેવી તાકાત આપવાનું આ અદ્ભુત, સરળ અને શક્તિશાળી આયુર્વેદિક રહસ્ય. પહેલાં વાત કરીએ પગ શા માટે નબળા પડે છે અને ઘૂંટણનો દુખાવો શા માટે થાય છે. મિત્રો, કોઈ પણ સમસ્યાનો ઈલાજ કરતાં પહેલાં તેના મૂળ કારણને સમજવું ખૂબ જરૂરી છે. પગમાં નબળાઈ અને ઘૂંટણનો દુખાવો ફક્ત ઉંમર વધવાને કારણે નથી થતો, પણ તેના અનેક કારણો હોઈ શકે છે. આયુર્વેદ મુજબ વાયુ દોષના વધારાથી હાડકાં અને સાંધામાં દુખાવો થાય છે. મુખ્ય કારણો: પોષણની ઉણપ, શરીરને જરૂરી વિટામિન્સ, ખાસ કરીને વિટામિન ડી, વિટામિન કે, વિટામિન B12, મિનરલ્સ જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીનની ઉણપથી હાડકાં અને સ્નાયુઓ નબળા પડે છે. હાડકાના ઘસારા. ઉંમર વધવા સાથે સાંધાઓની વચ્ચે રહેલો કાર્ટિલેજ ઘસાઈ જાય છે, જેનાથી હાડકાં એકબીજા સાથે ઘસાય છે અને દુખાવો થાય છે. ઓસ્ટિયોપોરોસિસ. હાડકાં નબળા અને બરડ બની જાય છે, જેનાથી ફ્રેક્ચરનું જોખમ વધે છે. કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ તેનું મુખ્ય કારણ છે. સ્નાયુઓની નબળાઈ. ઉંમર વધવા સાથે સ્નાયુઓની માત્રા અને શક્તિ ઘટે છે, જેને સાર્કોપેનિયા કહેવાય છે. અપૂરતું પ્રોટીન અને શારીરિક નિષ્ક્રિયતા તેના કારણો છે. અયોગ્ય જીવનશૈલી. કસરતનો અભાવ, લાંબા સમય સુધી બેસી રહેવું, વધુ વજન અને અનિયમિત આહાર. વાયુ દોષનું વધવું. આયુર્વેદ મુજબ વાયુ દોષ વધવાથી સાંધામાં શુષ્કતા અને દુખાવો થાય છે. ઈજા કે જૂની બીમારી. કોઈ જૂની ઈજા કે ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી બીમારીઓ પણ પગની નબળાઈનું કારણ બની શકે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને આપણે હવે પગને મજબૂત બનાવવા માટે 5 અદ્ભુત આહાર અને 2 અસરકારક વ્યાયામ વિશે જાણીશું. પગને ઘોડા જેવી તાકાત આપતા 5 અદ્ભુત આહાર. મિત્રો, આ વસ્તુઓ તમારા રસોડામાં સહેલાઈથી મળી રહે છે અને તેની શક્તિ અદ્ભુત છે. નંબર 1, કાળા તલ. મિત્રો, કાળા તલ એ હાડકાં અને સ્નાયુઓ માટે વરદાન છે. આયુર્વેદમાં તેને ખૂબ જ શક્તિવર્ધક માનવામાં આવે છે. શા માટે ફાયદાકારક? કાળા તલ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ
ઝીંક અને પ્રોટીન જેવા હાડકાં માટે જરૂરી પોષક તત્વોનો ખજાનો છે. તેમાં ફાઇબર અને હેલ્ધી ફેટ્સ પણ ભરપૂર હોય છે. આયુર્વેદ અનુસાર તલ વાયુને શાંત કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. પગમાં તાકાત. તલ હાડકાની ઘનતા સુધારે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનાથી હાડકાં બરડ થતા નથી અને ફ્રેક્ચરનું જોખમ ઘટે છે. કેવી રીતે લેવું? રોજ સવારે 1 ચમચી કાળા તલને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાઓ અને હળવા ગરમ પાણી સાથે પી લ્યો. પીણું. તમે તલને શેકીને તેનો પાવડર બનાવીને દૂધમાં કે ગરમ પાણીમાં પણ લઈ શકો છો. થોડા દિવસમાં અસર. અમુક દિવસમાં જ તમને તમારા પગના સ્નાયુઓ અને હાડકામાં મજબૂતીનો અનુભવ થશે. નંબર 2, ગોળ અને શેકેલા ચણા. આ એક સ્વાદિષ્ટ અને શક્તિવર્ધક જોડી છે, જે ખાસ કરીને શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે. શા માટે ફાયદાકારક? ગોળ આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે શરીરને ગરમી અને ઉર્જા આપે છે. આયુર્વેદમાં ગોળને પાચક અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરનાર માનવામાં આવે છે. શેકેલા ચણા પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓના નિર્માણ અને રિપેરિંગ માટે જરૂરી છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે. પગમાં તાકાત. આ બંનેનું મિશ્રણ હાડકાને મજબૂત બનાવે છે, સ્નાયુઓને શક્તિ આપે છે અને નબળાઈ દૂર કરે છે. આયરનથી લોહી વધે છે, જે પગમાં ઓક્સિજનનો પ્રવાહ સુધારે છે. કેવી રીતે લેવું? રોજ સવારે મુઠ્ઠીભર શેકેલા ચણા સાથે એક નાનો ટુકડો એટલે કે 10થી 15 ગ્રામ ગોળ ખાવો. તેને ખાધા પછી હળવા ગરમ પાણીનો 1 ગ્લાસ પીવો. સમય. તમે તેને સવારે નાસ્તામાં કે બપોરના ભોજન પહેલાં લઈ શકો છો. નંબર 3, મગફળી અને ગોળ. ચણાની જેમ જ મગફળી અને ગોળ પણ એક શક્તિશાળી સંયોજન છે. શા માટે ફાયદાકારક? મગફળી પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામિન ઈનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓ અને હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગોળ આયરન અને અન્ય ખનિજોથી ભરપૂર. પગમાં તાકાત. આ મિશ્રણ શરીરને પૂરતી ઉર્જા પૂરી પાડે છે, સ્નાયુઓની નબળાઈ દૂર કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે. ખાસ કરીને વડીલો માટે આ એક ઉત્તમ એનર્જી બૂસ્ટર છે. કેવી રીતે લેવું? રોજ સવારે મુઠ્ઠીભર શેકેલી મગફળી ફોતરાવાળી શ્રેષ્ઠ. તેની સાથે 1 નાનો ટુકડો ગોળ ખાવો. ત્યારબાદ હળવા ગરમ પાણીનો 1 ગ્લાસ પીવો. નોંધ: જો તમને મગફળીથી એલર્જી હોય તો ન લેવી. નંબર 4, ખજૂર અને દૂધ. આયુર્વેદમાં ખજૂરને વાજીકરણ એટલે કે શક્તિવર્ધક અને બલ્ય એટલે કે તાકાતવર્ધક માનવામાં આવે છે. શા માટે ફાયદાકારક? ખજૂર કુદરતી ખાંડ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન અને વિટામિન B6નો સમૃદ્ધ સ્ત્રોત છે. તે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી ખનિજો પ્રદાન કરે છે અને તાત્કાલિક ઉર્જા આપે છે. દૂધ કેલ્શિયમ અને વિટામિન Dનો ઉત્તમ સ્ત્રોત છે, જે હાડકાને મજબૂત કરવા માટે અનિવાર્ય છે. પ્રોટીન પણ દૂધમાં ભરપૂર હોય છે. પગમાં તાકાત. ખજૂર અને દૂધનું મિશ્રણ હાડકાં અને સ્નાયુઓને અંદરથી મજબૂત બનાવે છે, શરીરને શક્તિ આપે છે અને નબળાઈને દૂર કરે છે. તે સાંધાના દુખાવામાં પણ રાહત આપી શકે છે. કેવી રીતે લેવું? રોજ રાત્રે 3 થી 4 ખજૂરને બી કાઢીને 1 ગ્લાસ નવશેકા દૂધમાં પલાળી રાખો. સવારે ખજૂર ખાવો અને દૂધ પી લ્યો. અથવા રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં 4 થી 5 ખજૂર નાખીને પી શકાય. થોડા દિવસોમાં અસર. અમુક દિવસમાં જ તમને શરીરમાં અને ખાસ કરીને પગમાં નવી ઉર્જા અને તાકાતનો અનુભવ થશે. નંબર 5, પલાળેલી બદામ અને અખરોટ. સૂકા મેવા હંમેશાથી સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાયા છે અને બદામ અખરોટ પગ માટે ખાસ ફાયદાકારક છે. શા માટે ફાયદાકારક? બદામ વિટામિન E, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તે હાડકાં અને સ્નાયુઓ બંને માટે ફાયદાકારક છે. અખરોટ ઓમેગા-3 ફેટી એસિડ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો સમૃદ્ધ સ્ત્રોત છે. ઓમેગા-3 સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે. પગમાં તાકાત. આ બંને સૂકા મેવા હાડકાને મજબૂત બનાવે છે, સાંધામાં લચીલાપણું લાવે છે અને સ્નાયુઓને શક્તિ આપે છે. તે નબળાઈ દૂર કરીને શરીરને ઉર્જાવાન બનાવે છે. કેવી રીતે લેવું?
રોજ સવારે લેવું. 5 થી 7 બદામ અને 2 અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેના ફોતરા કાઢીને બરાબર ચાવીને ખાવો. ત્યારબાદ હળવા ગરમ પાણીનો 1 ગ્લાસ પીવો. આહાર લેતી વખતે હળવા ગરમ પાણીનું મહત્ત્વ. મિત્રો, મેં દરેક આહાર સાથે હળવા ગરમ પાણી પીવાનું કહ્યું છે. તેનું એક ખાસ કારણ છે. પાચન સુધારે. ગરમ પાણી પાચન તંત્રને ઉત્તેજિત કરે છે અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યારે તમે ડ્રાય ફ્રૂટ્સ કે તલ જેવા ભારે આહાર લ્યો છો. પોષક તત્વોનું શોષણ. ગરમ પાણી શરીરને પોષક તત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. ઝેરી તત્વો દૂર કરે. ગરમ પાણી શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, જે સ્વસ્થ હાડકાં અને સ્નાયુઓ માટે જરૂરી છે. વાયુનું સંતુલન. આયુર્વેદ મુજબ ગરમ પાણી વાયુ દોષને શાંત કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. પગ અને ઘૂંટણની તાકાત માટે 2 સરળ અને અસરકારક વ્યાયામ. મિત્રો, ફક્ત આહારથી જ નહીં પણ નિયમિત હળવા વ્યાયામથી પણ પગમાં તાકાત આવે છે. આ 2 વ્યાયામ વડીલો પણ સહેલાઈથી કરી શકે છે. નંબર 1, ખુરશી પર બેસીને પગ ઊંચા નીચા કરવા. આ વ્યાયામ ઘૂંટણ અને સાથળના સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કેવી રીતે કરવું? એક મજબૂત ખુરશી પર સીધા બેસો. તમારી પીઠ સીધી રાખો અને પગ જમીન પર રાખો. ધીમે ધીમે તમારા એક પગને સીધો કરો, જાણે તમે તેને જમીનથી ઊંચો કરી રહ્યા હોય. તમારા ઘૂંટણને સીધો રાખો અને સ્નાયુઓ પર તાણ અનુભવો. આ સ્થિતિમાં 5 સેકન્ડ માટે રહો. ધીમે ધીમે પગને નીચે લાવો અને જમીન પર રાખો. આ જ રીતે બીજા પગથી કરો. દરેક પગથી 10 થી 15 વાર પુનરાવર્તન કરો. દિવસમાં 2 થી 3 વાર કરી શકાય છે. ફાયદા: આ વ્યાયામ ઘૂંટણની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે, ઘૂંટણને સ્થિરતા આપે છે અને દુખાવામાં રાહત આપે છે. નંબર 2, પગના પંજાને આગળ પાછળ કરવા. આ વ્યાયામ પગની ઘૂંટી અને પંજાના સ્નાયુઓ માટે ફાયદાકારક છે, જે સંતુલન સુધારવામાં મદદ કરે છે. કેવી રીતે કરવું? ખુરશી પર બેઠા રહો અથવા સીધા ઊભા રહો. જો સંતુલન રાખી શકતા હોય તો તમારા એક પગને સહેજ ઊંચો કરો, જેથી પગનો પંજો હવામાં રહે. ધીમે ધીમે તમારા પગના પંજાને ઘડિયાળની દિશામાં અને પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગોળ ફેરવો. દરેક દિશામાં 8 થી 10 વાર. ત્યારબાદ તમારા પગના પંજાને ઉપરની તરફ એટલે કે શરીર તરફ ખેંચો અને પછી નીચેની તરફ એટલે કે જમીન તરફ દબાવો. આવું 10 થી 15 વાર કરો. આ જ રીતે બીજા પગથી કરો. ફાયદા: આ વ્યાયામ પગની ઘૂંટીના સાંધાને લચીલો બનાવે છે, સ્નાયુઓને મજબૂત કરે છે અને પગ લડખડાવાની સમસ્યાને ઘટાડીને સંતુલન સુધારે છે. આહાર અને વ્યાયામના જાદુઈ ફાયદા અને કેમિકલ દવાઓથી કઈ રીતે અલગ? મિત્રો, આ કુદરતી ઉપાયોના ફાયદા અગણિત છે. મૂળમાંથી ઉપચાર. આયુર્વેદિક આહાર અને વ્યાયામ ફક્ત લક્ષણોને દબાવતા નથી, પણ હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓને અંદરથી પોષણ આપીને મૂળભૂત કારણોને દૂર કરે છે. કોઈ આડઅસર નહીં. કેમિકલવાળી દવાઓની ઘણી આડઅસરો હોય છે, જ્યારે આ કુદરતી ઉપાયો યોગ્ય માત્રામાં લેવાથી લગભગ કોઈ આડઅસર કરતા નથી. સર્વાંગી સ્વાસ્થ્ય. આ સુપરફૂડ્સ માત્ર પગ માટે જ નહીં પણ તમારા શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, પાચન સુધારે છે અને ઉર્જા આપે છે. ખર્ચ ઓછો. લાંબા ગાળે આ ઘરગથ્થુ ઉપચારો બજારની મોંઘી દવાઓ અને સપ્લિમેન્ટ્સ કરતાં ઘણા સસ્તા પડે છે. કુદરતી શક્તિ. આ ઉપાયોથી મળતી શક્તિ કુદરતી અને કાયમી હોય છે, જ્યારે દવાઓની અસર ઘણીવાર કામચલાઉ હોય છે. ડાયાબિટીસ અને બીપી માટે પણ લાભદાયક. આમાંના ઘણા આહાર ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે, જોકે તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. મહત્વપૂર્ણ સાવચેતીઓ અને અન્ય ટિપ્સ. મિત્રો, ભલે આ પદ્ધતિઓ કુદરતી છે, પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ. જો તમને કોઈ ગંભીર બીમારી હોય, જેમ કે ડાયાબિટીસ, કિડની રોગ, હૃદય રોગ કે તીવ્ર ઘૂંટણનો દુખાવો હોય, તો આ આહાર અને વ્યાયામ અપનાવતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લ્યો. માત્રાનું ધ્યાન. દરેક વસ્તુનું સેવન યોગ્ય માત્રામાં જ કરો. વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે. નિયમિતતા. સૌથી મહત્ત્વની વાત છે નિયમિતતા. રોજ આ આહાર લેવાનો અને વ્યાયામ કરવાનો આગ્રહ રાખો. તાજી સામગ્રી.
હંમેશા તાજી અને સારી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરો. પાણી. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો, ખાસ કરીને જ્યારે તમે આહારમાં ફેરફાર કરો છો. સંતુલિત આહાર. આ સુપરફૂડ્સ ઉપરાંત તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો અને પૂરતું પ્રોટીન સામેલ કરો. વજન નિયંત્રણ. જો તમારું વજન વધુ હોય તો તેને નિયંત્રિત કરવું પણ પગના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અંતિમ સંદેશ. આ ખોરાક કે વ્યાયામ આ કોઈ અતિશયોક્તિ નથી. આયુર્વેદ અને કુદરતી ઉપચારની શક્તિ અસીમ છે. તમારા પગ તમારા શરીરનો આધાર છે. તેમને મજબૂત રાખવા એ તમારા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતા માટે ખૂબ જ જરૂરી છે. આ સરળ અને શક્તિશાળી આહાર અને વ્યાયામ અપનાવીને તમે ફક્ત થોડા જ દિવસોમાં જ તમારા પગમાં નવી ઉર્જા અને તાકાતનો અનુભવ કરશો. તમારા લડખડતા પગ સ્થિર બનશે અને તમે ફરીથી આત્મવિશ્વાસ સાથે ચાલી અને દોડી શકશો. આજના આધુનિક યુગમાં જ્યારે આપણે દરેક સમસ્યા માટે બહારની વસ્તુઓ પર નિર્ભર રહીએ છીએ, ત્યારે આ કુદરતી ઉપાયો આપણને શીખવે છે કે આપણા રસોડામાં જ સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે. રોજ માત્ર થોડો સમય કાઢીને આ ક્રિયા અપનાવો અને તમારા શરીરમાં આવતા સકારાત્મક બદલાવોનો અનુભવ કરો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.